बड़ोदरा शहर के पास बाजवा गांव मौजूद है, जहां के निवासी स्मशान के मुद्दे को लेकर कई समस्याओं से परेशान हैं। हालांकि इस मामले में वहां की ग्राम पंचायत की लापरवाही देखने मिल रही है, जिसके मद्देनजर गांव के निवासियों में काफी रोष दिखाई पड़ रहा है। बाजवा गांव में ग्राम पंचायत की काफी ज्यादा लापरवाही नजर आ रही है। दरअसल ग्राम पंचायत को बाजवा गांव के स्मशान के मुद्दे से बार बार इत्तला करवाया गया है। स्मशान में काफी वक्त से लाइट मौजूद नहीं है। दरअसल जो लाइट का खंभा वहां पर मौजूद है, उससे करंट निकलता है, जिसके चलते उसे बंद करवाना पड़ा है। लेकिन अभी तक ये समस्या सुलझाई नहीं गई है, जिसके चलते स्मशान में किसी भी तरीके की विधि के लिए जाने वाले लोगों को दिक्कतें हो रही है। इस मामले के मद्देनजर वहां के लोगों में काफी रोष दिखाई पड़ रहा है और जल्द से जल्द इस समस्या को सुलझाने की मांग साझा करते हुए निवासियों की ओर से ग्राम पंचायत पर लापरवाही के आरोप लगाए जा रहे हैं। बाजवा आंबेडकर नगर वॉर्ड नंबर 14 सभ्य छूँ। जूना आंबेडकर नगर और नवा आंबेडकर नगर ए बे वॉर्डनी सभ्य। હવે કાલે રાતની વાત છે, 8:30 વાગે આ ભાઈનો ફોન આવ્યો મારી ઉપર। ઓકે, રાકેશ, આ ભાઈનો ફોન આવ્યો કે બેન તમે આવો, દફન વિધિની જગ્યાએ નાનું બાળક 2 દિવસનું છે, એને દફનાવા લઈને આવ્યા છે। અમે કેવી કન્ડિશનમાં અહીંયા કામ કરીએ છીએ। હું રાત્રે 8:30 વાગે આવી હતી ભાઈ, હું બરાબર આવી ત્યાં આગળ ટોટલી 10 થી 12 જણા મોબાઈલની લાઇટો ચાલુ કરીને એ નાની 2 દિવસની બેબીને દફનાવી છે। હું ત્યાં જતી 1 કલાક હું ઊભી રહી છું। એટલે મારે એ કહેવું છે કે છેલ્લા 4 થી 6 મહિનાથી ટાવરની લાઇટ બંધ છે। જો કે એમાં કરંટ ઉતરતો તો એ લાઇટ બંધ જ કરાવી હતી અમે, પણ પછી બરાબર આ કરંટ ઉતરતો તો એની માટે અમે કહ્યું કે તમે લાઇટ તમે રિપેર કરાવો, બરાબર આ કરંટ ઉતરતો બંધ કરાવો। તો ત્યાં આગળ દફન વિધિની જગ્યા સાફ નથી કરી, બાવળાને બધું ઉગી ગયેલું। છેલ્લા 3 મહિનાથી આ વસ્તુ માટે હું દોડતી હતી। 2 દિવસ પહેલાં જ જેસીબીથી સાફ કરાયું છે આ વસ્તુ, બરાબર। હવે જે વાયરમેન છે અમારો, એના મમ્મી 17 તારીખના ઓફ થઈ ગયા છે, એ ગયો છે દિલ્હી। એટલે શું પંચાયત પાસે સ્ટાફમાં ખાલી બધા જે ઓપરેટરો જે પણ છે બધા એક જ છે। ઇમરજન્સીમાં બરાબર આ એ વ્યક્તિ ચલો મહિના વગર પાછો નહીં આવે તો શું આ ટાવરની લાઇટ એ વ્યક્તિની રાહ જોઈને આવી રહેશે કે કરંટ ઉતર્યા કરશે? જો ચાલુ કરીશું તો કરંટ ઉતરશે અને બંધ કરીશું તો આ તકલીફ રહેશે। પ્લસ બીજું આ સ્મશાન બાજવાનું બાજુમાં દફન વિધિની જગ્યા છે, જ્યાં નાના બાળકોને દફનાવવામાં આવે છે, અને અહીંયા સ્મશાન છે। હવે અહીંયા ખૂણામાં એક થાંભલો છે, પેલી બાજુ એક થાંભલો છે, બેમાંથી એક જ થાંભલા પર લાઇટ નથી। આની માટે બી મેં પંચાયતમાં 6 થી 7 મહિના પહેલાં, લગભગ વર્ષ પહેલાં મેં અરજી બી લખેલી છે, માંગ બી કરેલી છે કે મારા સ્મશાનની અંદર તમે લાઇટ નખાવો। પંચાયતવાળા એવું કહે છે કે ત્યાં લાઇટ નખાઈશું તો અહીંની પબ્લિક પત્તા રમી ખાશે। હવે વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા લાઇટો નખાઈ નથી। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।